મસ્ત તૈયાર થઈ ગયા છે વાડીએ જવા માટે. અમારે બેન રડે વાડીએ જવું કે ઝડપથી આકો. અમારે પૂર્વી બેન પિયુષભાઈ અને હેતવી બેન ક્યાં ગયા? ચાલો અમે જઈએ વાડીએ. આજ વાડીનો પ્રોગ્રામ છે. અમારે સંધ્યાબેન એકલા બેઠા. ચાલો નીકળીએ રિક્ષા લઈને. મસ્ત કામ ચાલુ છે. આજે તો ખાડાનું કામ ચાલુ છે. આ ઝૂંપડું બનાવવાનું છે. 3-4 થાંભલા નખાઈ ગયા છે, તમે જોઈ શકશો. આ રીતના ત્રણ તો ખાડા ચાલુ છે. અને તડકો પણ આજ અતિશય છે, જરાય પવન જ નથી. તમે જોઈ શકશો. અમારે હેતવી બેન એકલા રમે છે. અને અમારે પૂર્વી બેન સંધ્યા બેન ને ત્યાં છે રિક્ષામાં. તો કંઈક ખેતરમાં આવવું છે. આજ તો વાદળા પણ થઈ ગયા છે મસ્ત. કદાચ વરસાદ પણ થઈ શકે એવું છે આગાહી પણ. તો ચાલો થોડીક વ્યવસ્થા કરી લઈએ આપણે વાડીમાં, જેથી કરીને તડકાથી બચી શકાય, છોકરાને રાખી શકાય. અમારે હેતવી બેન ઘર બનાવતા લાગે. શું બનાવે બેન? હે ઘર બનાવે. તો ચાલો મિત્રો તમે આજના વ્લોગમાં બન્યા રહેજો. તો આજે આપણે બનાવવાના છે ઝૂંપડું. કેટલો ખાડો છે? એ રીતનો ખાડો થઈ ગયો છે. ખાડો ઊંડો કરવાનો છે. તો ચાલો મિત્રો તમને આ વ્લોગ સારો લાગે તો લાઈક બાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કરીને બધા જ વિડીયો તમને જોવા મળશે. તો આપણે હેતવીબેનનું ઘર તો થઈ ગયું છે કમ્પ્લીટ. તો આપણું ઝૂંપડું કરવાનું છે. તો અમારે હેતવીબેનનું ઝૂંપડું થઈ ગયું છે મસ્ત. થઈ ગયું બેન? હે એ શું કરે તું? શું ચાલો હવે આપણે બનાવી લઈએ ઝૂંપડું. ખાડા કરી લઈએ. આજે તડકો બહુ છે, પવન જ નથી. પરસેવો થઈ ગયા. અમારા બેન રમવા ચડ્યા હવે સંધ્યાબેન. મસ્ત કામ ચાલુ છે. અડધું ઝૂંપડું થઈ ગયું છે. હા, અને બેન અમારે રમતે ચડ્યા. ચાલો હવે કાલે કામે લાગી જાય. આ બેન શું કરે? હે અડધું ઝૂંપડું થઈ ગયું છે, બાકી છે. હે